નમસ્કાર દર્શક મિત્રો, એટીએલ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવતીકાલે 10મી સપ્ટેમ્બર 2025 બપોરે 12:30 કલાકે વડોદરા શહેરના કલેક્ટર ઓફિસ દિવાળીપુરા ખાતે હેલ્મેટ ફરજિયાત કરવાનો સરકારી હુકમ અને પોલીસ પ્રશાસનના દોહરા ધોરણો સામે અવાજ ઉઠાવવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। હિંમતનગરમાં એક સર્વિસ સોલ્જરની ગાડી કાળા કાચ હોવાને કારણે સીઝ કરવાની કોશિશ, તેના ઉપર હુમલો તથા એફઆઈઆર નોંધવામાં આવી। જ્યારે રાજકોટમાં એબીવીપી રેલીમાં 20થી વધુ લક્ઝરી ગાડીઓ કાળા કાચ સાથે અને કાર્યકર્તાઓ પર બેસીને ફરતા હોવા છતાં પોલીસ નિષ્ક્રિય। વડોદરામાં સામાન્ય નાગરિકો પર હેલ્મેટની કડક કાર્યવાહી, કરોડો રૂપિયાના દંડ વસૂલ કરવામાં આવ્યા, પરંતુ આજે ભાજપ દ્વારા યોજાયેલી બાઇક રેલીમાં 50થી વધુ બાઇક પર કાર્યકર્તાઓ બિન હેલ્મેટ સવાર હતા, છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ। આ સ્પષ્ટ દોહરા ધોરણો સામે એકતા દર્શાવીને કલેક્ટર ઓફિસ ખાતે એકત્ર થઈ રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો એટીએલ ન્યૂઝ। આજે શાનું આવેદન આપવાનું? આજરોજ આપણે કલેક્ટર ઓફિસ ખાતે એક આવેદનપત્ર તમે જોઈ શકો છો ગુજરાતભરની અંદર હેલ્મેટ અને કાળા કાચો માટે જે આ ડ્રાઈવ પોલીસવાળા ચલાવી રહ્યા છે, એ પોલીસવાળા ચલાવી રહ્યા છે એ ફક્ત સામાન્ય વ્યક્તિ માટે અને સામાન્ય જે લોકો ટેક્સ ભરે છે એ લોકો માટે જ છે। થોડા દિવસ પહેલાં હિંમતનગર ખાતે એક આર્મી મેને એક ગાડી કાળા કાચવાળી લઈ ગયો હતો, તો એને પકડીને બહાર ધસેડીને મારવામાં આવ્યો, એની ઉપર એફઆઈઆર કરવામાં આવી, આપણે પરંતુ એની સામે જ તમે રાજકોટની અંદર એબીવીપીના જે કાર્યકર્તાઓ હતા એ એક મોટી રેલી લઈને જતા હતા, જેની અંદર બધી જ ગાડીઓના કાચ કાળા હતા। એક ગાડીની ઉપર બેસીને તાઇફાઓ કરતા હતા, પરંતુ એમની સામે પોલીસવાળા ઊભા હતા, તો પણ કોઈ પણ જાતની એક્શન પોલીસે લીધી નથી। ત્યારબાદ તમે વડોદરામાં જોઈ શકો છો તો લાખો રૂપિયાના ચલાન હજુ સુધી વડોદરામાં કાપી લીધા છે, એમને લાખો લોકોને રોકીને હેલ્મેટ માટે કરી રહ્યા છે। પણ આ ગઈકાલે ભાજપના 9 લાખી ગ્રાઉન્ડની અંદર એક મોટી રેલી કરવામાં આવી, જેની ઉપર બુલેટ અને મોટી અલગ અલગ બાઇકની ઉપર લોકો ગયા, પરંતુ એકેય વ્યક્તિ એને હેલ્મેટ પહેરેલું નહોતું અને એ પોલીસ પ્રોટેક્શનની અંદર આખી રેલી ચાલતી હતી, તો પણ કોઈએ એમને રોક્યો નહીં, કોઈ પણ જાતની ચલન કરવામાં નહીં આવ્યું। તો આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે આ અરજી કરવા આવ્યા છે કે આજે તમે આ બધા નિયમો કરો છો, આ બધા જે કોઈ પણ જાતના તમે લોકો કાયદા કાઢો છો, એ ફક્ત સામાન્ય વ્યક્તિ માટે છે? કેમ આ ભાજપના જે લોકો છે એ લોકો માટે કોઈ અલગ કાયદો છે? કેમ આમની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી? એટલે અત્યારે અમે આવેદન આપ્યું છે, જો એની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આંદોલન કરીશું અને આ ભાજપના જે નેતાઓ છે એમને બેવડી જે નીતિ બનાવી છે એ બેવડી નીતિને બહાર પાડીશું અને લોકોને જાગૃત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એટીએલ ન્યૂઝ। એટીએલ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા હતા કલેક્ટર કચેરી આવ્યા હતા આપણે હેલ્મેટના વિષયમાં આંદોલન એના કરતા, તો આપણે વાત કરીશું। આજે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવ્યા અને અમારો વિષય હતો કે વડોદરામાં 15 તારીખથી હેલ્મેટ કમ્પલસરી કરવાના છે, બરાબર છે? તો કલેક્ટરશ્રીને અમે આવેદન આપ્યું છે કે પહેલાં રોડ વડોદરા શહેરમાં સરકાર કરે। વડોદરા શહેરના 90% રોડ તૂટેલા ફૂટેલા છે, હવે એમાં જ એમને હેલ્મેટ પહેરવાની જરૂર નથી, પહેલાં રોડ તો કરો। અને કદાચ બની શકે સરકાર બહુ સારું વિચારતા હોય તો અમે વડોદરાની ભારતની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીને કહીશું કે ભાઈ તમે લોકોના ખૂન ચૂસીને આજે રોડના ટેક્સ વસૂલ કરીને તમે આવા બખડજંતર ખડોદરા બનાવી દીધું છે, તો તમે પહેલાં બધાને ફ્રીમાં હેલ્મેટનું વેચાણ કરો, પછી તમે એમને કમ્પલસરી કરો। ગરીબ માણસને મોંઘવારીમાં પેટ ભરવાના ફાફા હોય એ હેલ્મેટ ખરીદવા જશે? એટલે અમારો આ સખત વિરોધ છે કે પહેલાં રોડ સરખા કરો અને એના પછી હેલ્મેટના ઉપર તમે કમ્પલસરી કરશો, એવી અમારી માંગ છે। આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા, કલેક્ટર સાહેબ બિલકુલ ફ્રી બેઠા હતા, પણ પ્રોટોકોલ કે ગુરુવાર ને સોમવાર સુધીમાં જ અમે લોકો આવેદનપત્ર, તો શું ભાજપના લોકો આવેદનપત્ર આપવા આવે છે તો કલેક્ટરશ્રી નીચે ઉતરીને આવે છે, એ પ્રોટોકોલ તોડીને આવે છે? બીજા માટે પ્રોટોકોલ છે, કલેક્ટર સાહેબ માટે પ્રોટોકોલ નથી। અમારી માંગ છે કે કલેક્ટર બહુ સજ્જન વ્યક્તિ છે, બહુ સારા વ્યક્તિ છે, એ વડોદરાના જનતાનો અવાજ બને, વડોદરાની જનતા વતી કોઈપણ પાર્ટી એમને રજૂઆત કરવા આવે તો એમને પ્રેમથી એ વસ્તુનો સ્વીકાર કરીને ગુજરાત સરકાર સુધી પહોંચાડવી જોઈએ, આવી અમારી માંગણી છે। ઓકે।